જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં। તો આજે આપણે બપોરે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને વાયકણ આવી ગઈ છે સકટેટી લીધી સકટેટી હું કેરી ખાઉં પ્રિન્સ કેરી ખાય વાયનો માથે ટોકર પકડાજો છે। આ ભાઈને આટલું ભંગાર આવ્યું છે, અમારા ગામના જ છે યાર। નેટ કરીને દાડા કાઢે છે। આ બાજુ પ્રિન્સ કેરી લીધી છે, જો કલરિંગ કેરી ખાઈ રહ્યો કેસર આ કેરી કેરી જો ફેમસ કેરી, કલર વાળી કેરી। ટીંગુ બોલાજે, ટીંગુ જોજો, હું બોલાતા આવું જા બોલાવતા બાપુના જમાઈ છો ને? હા વાપુરના જમાઈ વામે મારું ગામ મમ્મી જય મા રામભાઈ। કેરી આયો ટીંગુ બેઠો છે નાવા। તો હવે હું 20 રૂપિયા કેરી લેવાનો પાવી 20 રૂપિયા કેરી આવે આરી કેસર કેરી કે 20 રૂપિયાની પ્રિન્સે કેરી લીધી છે। વરસાલ કિશોર આ જો પેપ્સી ખાવા પડી ગયા છે જોયા। અત્યારે ઉનાળો હોય ને એટલે તો કલર વાળી કેરી પ્રિન્સે લઈ લીધી છે, મસાલા વાળી। હાય લા ટીંગુ ટીંગુ નાવા બેઠી જાવ ને ફ્રેશ થઈને એટલા કોઈ નાઈ એ હું લેવા આવ્યો? હું લેવા હું લેવા આવ્યો? મારી એટલે બધું મારું છે સકટેટી લે ટીંગુએ લારી કરી સકટેટીની, જો કેરીની સકટેટીની ના ટીંગુ ઓન આલી લેજો કે નેની જોઈને સકટેટી નેની એટલી બધી નહીં, મોટી પછી ચાલશે ને? થોડી હારી લે, બરાબર હારી મેળ લે દેરી બરોબર। તો આપણે ટીંગુએ લઈ લીધી સકટેટી એના જેવડી લીધી, દડા જેવડી। હાલે તો કેટલી કેટલી ફૂટી જા। તો હવે જઈએ આપણે ઘેર તો મળીએ આપણે ખાવાનું થાય એટલે। એટલી ઘરા મું તો આ બાજુ હે ને ટીંગુ સકટેટી કાપા હા અને પ્રિન્સ હે ને કલર વાળી કેરી લાવે, એને કેરી બહુ ભાવે। હાલ નેચેથી આપણે લારીમાંથી લીધી હતી અને હવે ઉપર આવી અને ખાવા બેઠા યાર, મારે સકટેટી કાપા જો। અને હજુ કોઈનો ખાવાનો ટાઈમ નહીં થયો। ખાવામાં તો હજી વાર હા, એ ખાવામાં તો હજી વાર હા, ખાવાનું થાય। ખાવામાં હું બનાવ્યું છે હમણાં તમને બતાવીએ આપણે। નારિયેળ ફૂટ્યા ટન ટીંગુને ખાવાનું હું બનાવ્યું છે એ પણ આપણે બતાવીશું થોડી વાર રહી। જે લગભગ વાગ્યા છે અત્યારના કેટલા વાગ્યા? 10 વાગ્યા છે 12 1 વાગે ઉભાર આપણે મોબાઈલમાં જ જોઈ લઈએ, મોબાઈલમાં દેખાતું નહીં હાલ ચાલુ શૂટિંગમાં। તો લગભગ કેટલા 12 વાગ્યા છે, 12 ને? હું રિમોટ લેતા આવું। તો બપોરના વાગ્યા છે 12 અને ખાવાનું હજી બનશે। ખાવાનું બની રહે એટલે આપણે તમને બતાવીએ ખાવામાં શું શું છે। અને પછી આપણા બપોરની છે નોકરી 2 વાગ્યાની, 2 વાગે આપણે જઈશું નોકરી। 2 થી 8 આપણી નોકરી છે। હા નોકરી જાવું લગભગ અત્યારે સવારે 8 વાગે કરણ ગયો હ, કરણ બપોરે 2 વાગે ઘેર આવશે ને આપણે 2 વાગે જઈશું તે વાગે 8 વાગે। અને જે જગ્યાએ આપણે નોકરી જઈએ એ જગ્યા તો આપણે તમે કરણના બ્લોગમાં જોઈ હશે, છતાંય આપણે તમને બતાવી દેવું આજ। તો હાલ માં ટેટીના પીજે ને પીજે જોઈ લો નેન ચેક કરો। ટેટી નેની હે પણ દેશી હે નહીં કે? મસ્ત ઓકે રેડી ફેવરેટ ગલી ગલી જો મસાલા નાખેલો માં આપો હવે છાસ વલવા બેઠા ઈ। તો ખરેખર મિત્રો ઉનાળાની અંદર કશું ખાવાનું ના હોય ને તોય ચાલે, પણ છાશ વગર ના ચાલે। છાશ હોય ને અને અંદર જીરું અને મીઠું નાખ્યું હોય ને તો વાત જ અલગ છે આખી। અને ટીંગુ તને છાસ ભાવે? તો આપણો વાયકણ હે ને
હલવાનું ચાલુ કરી દીધું. તો બપોરના વાગ્યા છે 12:30 અને આપણે ખાવા બેસી ગયા છે. ખાવામાં છે બાજરીનો રોટલો, પછી ભેડા અને દહીંનું મિક્સ શાક, છાશ અને એક શાક બીજું પણ બનાવ્યું એ છે આપણે પતી ગયું શાક તો મસ્ત બની ગયું એટલે સિંગ ભજીયાનું શાક બનાવી દઉં અને આ બાજુ ટીંગું ખાવા બેસી શાક નહીં પાયું ભાઈનો છાશનો વાટકો ભરીને પી ગયું. રજગર માર ખાન બાકી છે. તો આપણે ખાઈ લઈએ. તો બપોરના વાગ્યા છે 1 અને વૈકન ટીંગુ અને પ્રિન્સ 2 જણા જોવી છે ટીવી શોર્ટ વિડીયો. ઊંઘ નહીં આવતી? મને ઊંઘ આવે પણ ઊંઘી જાઉં ને તો રાતના ઊંઘ નહીં આવતી. મને ઊંઘ થાય એમ. હા હાલ ઊંઘી જાઉં તો રાતના ઊંઘ નહીં આવતી એમ. બપોરના વાગ્યા છે 1:45 તો આપણે જઈએ છીએ હવે નોકરી. તો મળીએ નોકરી જઈને. આ બાજુ ટીંગુ આવી ગયો છેડે. નોકરી? હવ તો મળીએ નોકરી જઈને. તો અત્યારે વાગ્યા છે 2 અને આપણી નોકરી ચાલુ થઈ ગઈ છે એટલે કે 2 થી 8. તો 8 વાગે આપણે છૂટા થઈશું અને 8 વાગે બીજો ઓપરેટર આવશે એટલે આપણે ઘેર જઈશું. તો આપણે હે ને આપણા બ્લોગમાં આજ લઈ લઈએ મહારાજના. એડિટિંગ જ ચાલુ છે. જે વિડીયોનું ચાલુ અરે નવરો બે તો આવવાનો વ્લોગ બનાવવાનો મતતો હતો. વીએનમાં કરો. વીએન આપણે રેગ્યુલર એપ્લિકેશન. તો બધા તો કારણે આવી ગયો તમે આવી ના આપણે કાંઈ માસ્ટરમાં કરીએ. હા મારી આજની એડિટિંગના મારા ભાગમાં તમે બધા આવી ગયા. એવું કે વિડીયો ખેંચો મેં? હા હો જો તો આ જવો જ નહીં. અરે આપણો કોમેડિયન સ્ટાફ. હા ભાઈ. બીજી રહી ગયો ને ગાર્ડનિંગનો બહુ શોખ છે. ખેડૂત વ્યક્તિ. હા એ મેનેજર એ પંપના. મેનેજર જી હવે હાથી પકડી તમે એરા આપણો જૂનામાં જૂનો સ્ટાફ અમારે રહ્યો. આ પંપ ચાલુ થયો ને જે વખત પંપનો પાયા નાખે ત્યારથી પાયા જોઈને ના જાય ઈટો બીટો હારા જ ઉતારે ટ્રેક્ટરમાં વાયરલીમાં તમે સો જ વાયરલ. તો આપણે હવે 2 વાગ્યાનું નહીં 4 વાગ્યાનું મીટર લઈ લઈએ. તમે 2 વાગ્યાના પંપે આયા હો. તો આપણે નોકરીથી આવી ગયા છે ઘેર અને અત્યારના વાગ્યા છે 8:30. તો આ બાજુ ટીંગુ દડે રમે છે રાતે. તો આપણે નોકરીથી આવી અને ખાવાનું ખાઈ લીધું હ અને ગાધા પછી આપણે 2 કિલોમીટર હેડવાની ટેવ છે તો હવે જઈએ હેડવા. હેડ બિલકુલ આપું હેડો આવું. પણ પ્રિન્સ તો નહીં આવતો. કોક દાડો આવે છે કોક દાડો ના આવે ને એવું એને તો કોઈ નક્કી ના હોય મૂડ ઉપર આધાર. તો આપણે કમ્પ્લીટ 2 કિલોમીટર હેડી લીધું છે અને હવે થઈ ગયો છે ઊંઘવાનો ટાઈમ. તો દરેક ચાહક મિત્રોને ગુડ નાઇટ.